નાસિમ જય જયકાર હો રેડી? રેડી. તમારી ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ છે? ઓકે, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જીયા દાદા ભગવાનના
असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા दादा ભગવાન ના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. चलो जिया दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા काव्या फॉलो करो ભગવાન ના અસીમ दादा જય भगवान ना असीम जय અસીમ જય જયકાર હો. दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ओ दादा भगवान ना असीम जय जयकार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. दक्ष श्रीमद को बुलाइए હા. નમો હરિહંતાણમ नमो नमो हरिहंताणम હંતાણમ. નમો સિદ્ધાણમ નમો नमो સિદ્ધાણમ. सिद्धाणम નમો આયર્ય નમો नमो આયર્યાણમ. हायरियाणम નમો લોય સૌ સાહુણમ નમો नमो વજ્રાણમ. उवजायाणम એસો પંચન મુક્કારો એસો ऐसो પંચન पंचन મુક્કારો. मुक्कारो સૌ પાવક પણાસણો સૌ सर्व પાપ पाव પ્રણાસનો. प्रणासनो મંગલાણમ ચ મંગલાનામ તે સૌવે. मंगलाणं च सर्वे सव्वे सिम પરમં હવૈ મંગલમ परमं सर्वं हवै हवै मंगलम् મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो ओम नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय જય સચ્ચિદાનંદ જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। ओके जिया डेली हाँ प्रेयर आता है अभी हाँ आता है। अच्छा बोलिए प्लीज हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं नहीं आती दादा। दक्ष हेल्प करो
मैं अपने और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वसनीय, मॉरल, प्यार रहूंगा ताकि मैं दादा भगवान जैसा परम उत्कृष्ट मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। ये दादा भगवान, मैं अपने माता पिता की हर बार सुनने का संकल्प लेता हूँ। मैं कभी भी उन्हें अहंकार से जवाब नहीं दूंगा। हे दादा भगवान, मुझे इस संबंध में अनंत आंतरिक शक्ति, जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्टडी प्रेयर किसको आता है? तीर्थ। हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं और ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को ढूंढने के बाद दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसे कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। ઓકે. કાવ્યા, હે દાદા ભગવાન આવડે છે? नहीं. કે દક્ષ? हे दादा भगवान, हे दादा દાદા भगवान, ભગવાન, हमें आपके बच्चे हम हम हैं हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे. सच्चे, फिर भी हैं कच्चे, फिर फिर भी भी है फिर भी है कच्चे, बच्चे. काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे. अच्छे. डिप्रेशन प्रेयर आता है किसी को? हाँ जी हाँ, हाँ आप बोलो. हाँ जय सच्चिदानंद। हे दादा, हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો જીયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો જીયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પ્યોર તમે પરમેનન્ટ. પરમાનન્ટ છો જીયા ટેમ્પલ. જય સચ્ચિદાનંદ. કેમ આટલી ફાસ્ટ બોલવું પડે છે? ટ્રેન પકડવાની? आप वो आप जो बोलते हैं ना वो सुनने का ही होता है, राइट? पर दादा जय सच्चिदानंद. होमवर्क किया है किसी ने? हाँ दादा. ओके, एक मिनट. हाँ? तो आज का टॉपिक क्या है? पर दादा भोग लो उसकी भूल. ओके, इसकी भूल. आपका वीडियो अच्छा अभी ऑन किया? ओके ओके, वो कुछ नहीं बोला. ओके, तो आज का कुछ एक्सपेरिमेंट हुआ? किसी को भुगतान आया आज? नहीं दादा. जय सच्चिदानंद मीनाक्षी दादा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. हाँ, तीर्थ, आपको भुगतान आया था दीदी से तरफ से? नहीं नहीं. और दीदी दीदी आपको? नहीं आज तो नहीं है। किसी को नहीं, किसी ने परेशान नहीं किया? गुस्सा नहीं आया? नहीं काव्या बहन, हम्म. आपको किसने आपको तकलीफ दिया आज? किसी ने नहीं दादा. मम्मी ने नहीं दिया आज? नहीं. मम्मी अच्छी हो गई? पहले से ही अच्छी थी लेकिन हमें लगता था वो बुरी है. ओह, क्या बात है, क्या बात है. वेरी गुड आंसर. आपने ये आंसर किधर से सिखाया? आप ही से. आप तो अभी से स्टार्ट हुआ. पहले दिन आपने बताया था. अच्छा अच्छा, वेरी गुड, बहुत अच्छा. वेरी, आप तो मेरे ख्याल ये तो बस सब अच्छा स्टूडेंट है. हाँ, मेरे दक्ष. से ज्यादा अच्छे. दादा हाँ हाँ, आप किसी ने परेशान किया था? और नहीं दादा, नहीं. ओके, जिया बहन. हाँ जय सच्चिदानंद। वो मुझे एक सूत्र पूछना था।
क्या बोला? वो दादा का एक सूत्र था, तो वो मुझे पूछना था, उसमें पता नहीं चला। ओके, कौन सा सूत्र था? હા वो બાફેલું ખાવું એ સારું, પણ તળેલું ખાવું એ કાગળની કોથળીમાં ખીલા ભરવા જેવું છે. ओके ओके, हम इसके बाद हमें लगेगा। ओके, अच्छा वो मेरे को निकालना पड़ेगा, वो मेरे पास है या? ओके ओके ओके, वो खाने के बारे में आता है ना, वो इसकी बात करते हैं ना? હા अच्छा अच्छा। काव्या, હા કાવ્યા, દાદા. મમ્મી તારી બી ચેક કરવા માટે આવ્યા છે હે? મમ્મી બહુ ચેક કરે તમારું? નહીં. હવે દીકરી બહુ ડાઈ છે અને બહુ સરસ જવાબ આપ્યો તમે દીકરી હમણાં. ચાલો ओके ओके, पर कितने पर दादा ने क्या बोला है? बोलो। બોલા એ ગુપ્ત તત્વ સમજવા જેવું. એમાં દાદાશ્રીએ કહ્યું હતું કે ભોગવેની ભૂલ એ ગુપ્ત તત્વ કહેવાય છે. ત્યાં બુદ્ધિ થાકી જાય અને જ્યાં માતૃ જ્ઞાન કરે એ વાત જ્ઞાની પુરુષ પાસે ઉઘાડી થાય. એટલે કે જે આ આપણે ક્યાંય ના સમજાય તે છે ને આપણે જ્ઞાની પુરુષ પાસે એ વાત સમજવા મળે આપણે. ओके, तो अब आप आपका पुत्र पास समझिए। इजाक साहब, आपने स्टडी किया कुछ? दादा का सूत्र देख किया था, तो उसमें दादाजी ऐसा कहते हैं कि यह जहाँ तक अथड़ामण ना हो वहां तक अच्छा है हमारे लिए। अ, और था कि अथड़ामण से क्या था, तो कुछ आप हैंडी है तो देखो। मेरे साथ अभी पर भाई ने बोला ना, इसके बारे में थोड़ा दादाजी क्या बोलने चलता था। इन द मीन टाइम सोम, कैन यू गेट दैट તળેલું ખાવાનું એ આપણે Yes, I બે will બે find ચાર it. દિવસમાં આવે છે, ખિલ્લાની કોથળી જેવું. નટુકાકાની ડાયરીમાં હશે. Yeah. એટલે દાદા દાદા ભગવાન શું કહે છે? હિન્દી હિન્દી है कि गुजराती? हिंदी हिंदी हिंदी। दक्ष भाई है दादा ना? भगवान क्या बताना चाहते हैं कि जो बॉईल किया हुआ है, उबाला हुआ है, वो खाना ज्यादा अच्छा है। कौन सी कंपैरिजन? तुम्हें तला हुआ है उससे ज्यादा अच्छा है वो बॉईल किया हुआ अच्छा है, स्टीम किया हुआ। बोलो, इसके पीछे सुनाई कारण क्या देता है? है? अच्छी तरह से सुनाई देता है? गीताक्षी बा बराबर संभળાય आवाज છે? आती है कि नहीं आती है? हाँ બરાબર આવે છે? हाँ ओके, तो वो जवाब आपको कहिए। मेरे दादा कहीं कह नहीं, एवरीबडी नीड्स टू आंसर। ओके मेरे दादा। कि यहाँ दादा भगवान क्या बताना चाहते हैं कि जो उबाल उबाल के जो हमने पकाया है खाना, हाँ वो खाना जल्दी डाइजेस्ट हो जाता है। तली हुई चीज है, उसको डाइजेस्ट होने में टाइम ज्यादा लगता है। तो उस संदर्भ में दादाजी ने आगे बताया कि जो तला हुआ खाना खाते हैं वो कैसा है, तो कागज की बैग में हमने कील भरी है, लोहे की कील भरी है, तो कागज की बैग को कुछ होगा नहीं ना, फट जाएगी। फट जाएगी। तो यहाँ कितना समझ में आता है कि भाई ये कागज की बैग है तो उसमें लोहे की कील भरेंगे तो बैग में से बाहर निकल जाएगी या बैग बैग में होल कर देगी। तो ऐसी गलती करते हैं हम।
देखिए इस तरह की नेगेटिव असर हमारी सेहत पे, बॉडी पे आती है। इससे अभी ये क्या था कि दादा की बात है वो हमें ख्याल में रखने की है, उसको पकड़ के रिजिड नहीं बन जाने का है, अक्कड़ नहीं बन जाने का है। बात ख्याल में आ रही है? हाँ। ये तो मम्मी ने घर में पूरी बनाई है, आप बोलेंगे नहीं ये तो तला हुआ है, मैं अभी नहीं खाऊंगा, तो क्या होगा? अब मम्मी को दूसरा खाना पकाना पड़ेगा ना, वो बात अच्छी नहीं है ना। देखिए हमें हमें तो रखने का कि क्या है, देखो जो थाली में आया उसका निकाल करने का है, सामने वाले को दुख नहीं हुआ है, इस तरह से हमें निकाल करने का है कि जो हम हमें जो भी परोस वेजिटेरियन परोस उसमें दूसरा कुछ देखने का है नहीं उसमें। नॉन वेज आता है तो हम बोल सकते हैं भाई मैं नहीं खाता हूँ या मैं नहीं खाऊंगा। जो वेजिटेरियन है और तला हुआ है तो कम खाने का, तो सामने वाला ऐसे तो बोलते नहीं है कि भाई आपको जो परोसा है वो पूरा ही करना पड़ेगा। नहीं। क्योंकि यहाँ यहाँ हम हेल्थ साइंस की या कुकिंग के संदर्भ की बात नहीं करते हैं, ये दादा वगैरह जो बताया उसके संदर्भ की बात करते हैं। हेल्थ साइंस के हिसाब से भी क्या है कि भाई वो तेल जितना गर्म होता है तो बार बार आप उसी तेल में आप दूसरी चीजें उसके फ्राई करते रहेंगे, तो क्या होगा? क्योंकि वो तेल में पॉलीसेचुरेटेड फैट बढ़ जाती है। जहां तक फ्राइंग नहीं करते, गर्म करने के लिए रखा है वहां तक मोनोसेचुरेटेड फैट होती है, तो उसको गर्म करते हैं तो उसमें से वो पॉलीसेचुरेटेड फैट में कन्वर्ट हो जाता है। तो मोनोसेचुरेटेड फैट है वो डाइजेस्ट होने में आसान है, और पॉलीसेचुरेटेड फैट हो गई तो पचाने में शरीर को भी मेहनत ज्यादा पड़ती है। तो हमें क्या करना चाहिए? आसानी से पचन हो जाए, पाचन हो जाए, ऐसा ही करना चाहिए ना। क्योंकि हाँ यार दादा। बात ये सब ये जगत के विज्ञान के हिसाब से, मेडिकल साइंस के हिसाब से भी बात इस तरह से टैली होती है। ये पॉलीसेचुरेट फैट वाला खाना खाएंगे तो उससे शरीर में दो प्रकार के कोलेस्ट्रॉल आते हैं, एक हाई डेंसिटी एचडीएल आता है, हाई डेंसिटी लिपिड, और दूसरा एलडीएल लो डेंसिटी लिपिड आता है। हाई डेंसिटी लिपिड एचडीएल शरीर में बढ़ता है तो ये वो प्रॉब्लमेटिक नहीं है। एलडीएल है जो लो डेंसिटी लिपिड है, वो हमारी जो वेन्स है हार्ट की दूसरी सब, वहाँ वो चर्बी जमा होती रहती है, तो आगे जाके क्या आता है, ब्लॉकेज आता है। ठीक है, वो हमारी सेहत खराब नहीं करे, इस संदर्भ में बात हमें समझने की है। बात ख्याल में आई? मिने दादा ये भी जरा ये भी ले लेना ये सूत्र। हाँ, तो दूसरी बात है कि आइस जैसा ठंडा कैसे ले सकते हैं, कैसा खा सकते हैं? ठीक है, कभी कभार खा लिया तो बात अलग है, लेकिन जो खाते हैं उनकी आंत पे, इंटेस्टाइन पे असर आती है। लेकिन क्या असर आती है वो हमें पता नहीं है। देखिए ये खाने का, आइसक्रीम खाने का भी तरीका बताया दादा भगवान ने। आइसक्रीम कैसे खानी चाहिए? तो मुंह में रखने का, बॉडी टेम्परेचर हो जाए वो आइसक्रीम का, बाद में वो आइसक्रीम नीचे जाने देना का स्टमक में, पेट में। हम कैसे खाते हैं आइसक्रीम? सीधा मुंह में रखकर सीधा नीचे उतार देते हैं, पिघलने भी नहीं देते।
बराबर, आमतौर पे ऐसा ही करते हैं ना। हाँ दादा। लेकिन यहाँ ऐसे ऐसा क्यों बताते कि ये जो उसके जो परमाणु है, वो परमाणु बॉडी इजीली डाइजेस्ट नहीं कर सकती है। इससे क्या होता है कि जो पूरा पचा नहीं है, वो जो आइसक्रीम पचा नहीं है, वो उसके परमाणु एक कोने में इकट्ठे होते रहते हैं। फिर आगे जाके वो कैंसर के परमाणु में कन्वर्ट हो जाते हैं। बात ख्याल में आई? अभी अभी आइसक्रीम खाना कहाँ तक अच्छा लगता है कि जहां तक वो कॉम्पैक्ट है वहां तक। आइसक्रीम अपने मूल रूप में वहां तक खाना अच्छा लगता है। और पिघल के दूध हो जाए तो पीने की मजा आएगी, तो खाने की मजा आएगी? नहीं दादा, लगती भी है। नहीं आती है। तो हम क्या करते हैं कि सीधा मुंह में रख के सीधा नीचे स्टमक में, पेट में उतार देते हैं। क्योंकि उधर हमारी सेहत आगे जाके बिगड़ेगी, खराब हो जाएगी। तो क्या करने का है, क्योंकि मुंह में बॉडी टेम्परेचर हुए वहां तक मुंह में रख के फिर बाद में नीचे जाने देने का। तो आइसक्रीम का टेस्ट तो जीभ पर है, वहां तक ही आता है कि पेट में जाने के बाद भी आता है? जीभ पर है तब तक। हाँ। क्योंकि ये बात समझ में आ गई तो प्रॉब्लम रहेगा नहीं ना। तो उस संदर्भ में आगे ये नया दूसरी बात बताए, सूत्र है दादा भगवान का कि जहां तक मोह है वहां तक ही आइसक्रीम खाते हैं। भूख मिटाने के लिए कोई आइसक्रीम खाता नहीं है। बात समझ में आ रही है? भूख मिटाने के लिए कोई आइसक्रीम खाता है? नहीं। नहीं। हम तो खाना खाने के बाद आइसक्रीम खाते हैं मोस्टली। बात ख्याल में आ रही है? क्योंकि यहाँ समझने का क्या है, क्योंकि उसके प्रति हमें लगाव कैसे खड़ा हुआ था, ये बहुत अच्छा है, बहुत अच्छा है, ऐसी साइकोलॉजिकल असर अंदर चलती है। आइसक्रीम खाने जैसा है, आइसक्रीम ठंडा भी होता है, तो गर्मी में खाओ तो बहुत अच्छा है। ऐसी साइकोलॉजी काम करती है कि नहीं करती है? हाँ। आमतौर पर ऐसी साइकोलॉजी काम करती है। इससे वो साइकोलॉजी के कारण हम आइसक्रीम खाते हैं। तो भूख लगी और भूख मिटाने के लिए आइसक्रीम खाते हैं, ऐसा नहीं होता है। कभी कभार एक्सेप्शनल केस में कभी हो भी जाता है ऐसा। आमतौर पे क्या है, क्योंकि हमारे मन को अच्छा लगता है। तो उधर साइकोलॉजिकल इफेक्ट काम कर देगा, मैंने आइसक्रीम खाया अभी अंदर ठंडक हो जाएगी। तो फॉरेन में लोग आइसक्रीम कब खाते हैं मालूम है? विंटर विंटर में खाते हैं। समर में नहीं खाते हैं। रम कब खाते हैं? कमर में। समर में खाते हैं। क्योंकि अभी दोनों की समझ अलग है ना। हाँ। ठीक है, हाँ, अभी ये बात आपको ख्याल में आ गई, समझ में आ गई कि भाई आइसक्रीम खाना है तो कैसे खाने का, तो मुंह में पिघाल के खाने का। रूम टेम्परेचर आ गया मुंह में, फिर बाद में वो आइसक्रीम नीचे जाने देने का। और फिर किसी प्रकार की दिक्कत रहेगी नहीं। बराबर है, ख्याल में आ बराबर गया? है। कल में आ गया। ओके, तो मिनेश दादा, ये पर्व का बोला दादाजी का उसने पढ़ा था, उसमें थोड़ी बात करो। 5 मिनट गया अपने पास। आपकी आवाज कट गई, परवा ने क्या बताया? और बोलो। वो बताया था, एक गुप्त तत्व जहाज है वो, जिसमें भोग से वो गुप्त तत्व है, और वो दूसरे के पास से नहीं, ज्ञानी पुरुष से ही हमें समझाता है।
एक मिनट, आपका आपका आवाज कट रहा है, थोड़ा धीरे से बोलो। टाइटल कि दोबारा दादा बोलो। भोग उसकी भूल है वो गुप्त तत्व है, और हाँ, वो हमें के पास से जानने को नहीं मिलता। जो ज्ञानी पुरुष होते हैं ना, उनके पास से ही हमें समझा। बराबर है। देखिए यार, क्या बात है कि भोगे उसकी बोलो, कैसी बात है कि गुप्त तत्व है, मिस्टीरियस बात है। ये सामान्य तो लोगों को बात समझ में नहीं आती जल्दी। क्यों ऐसा बताया? आमतौर पे हमारी समझ क्या है, भोगे उसके बोलो ऐसा हमें लगता है। किसी ने हमें डांटा तो हमें लगता है कि उसकी गलती है। कोई हमें मार रहा है तो हमें लगता है उसकी गलती है, क्यों हमें मार रहा है। बात ख्याल में आ हाँ रही है? दादा। हाँ दादा। देखिए यहाँ दादा भगवान एग्जैक्टनेस में बता रहे हैं कि भाई एग्जैक्ट ये जगत की वास्तविकता क्या है, एग्जैक्ट यथार्थ रूप से क्या है, वो बात समझ लो। यथार्थ रूप से क्या है तो कि मैंने पीछे गलती की थी, इसलिए आज आप मेरा इंसल्ट कर रहे हैं। हाँ बात दादा। ख्याल में आ रही है? ये हाँ जगत दादा। में कोई भी ऐसा स्वतंत्र पैदा नहीं हुआ है कि जो अपनी मर्जी से कुछ भी कर सके। अपनी मर्जी से कोई हमें हैरान करे, अपनी मर्जी से कोई हमें परेशान करे, अपनी मर्जी से हमें सुखी करे, अपनी मर्जी से हमें दुखी करे। ऐसी कोई जीव स्वतंत्र शक्ति लेकर आया नहीं है। तो फिर हमें भय किस चीज का रखने का? क्योंकि यहाँ भय रखने जैसा नहीं है। क्योंकि यहाँ ये बात समझ में आ गई तो फिर हमारा काम निकल जाता है। बराबर। हाँ दादा। आपको किसी को मालूम पड़ता है कि दूसरा कुछ कोई करता है तो भोगता है तो आपका फॉल्ट है, ऐसे मालूम पड़ता है आपको? और हाँ दादा। यस यस, जिया दीदी। हाँ, कई बार ऐसा हो जाता है और कई बार ध्यान में नहीं रहता है। कई बार अब सामने को दोषित देता है ना? मुझसे तो हाँ। पहले ऐसा लगता था कि मैंने सामने वाले को मारा ना, सामने वाले की भूल थी इसलिए मैंने मारा। हाँ, काव्या भी हाँ मुझे बोलती है। हाँ? मुझे तो ऐसा लगता था। ये तो सब मेरे तो ये सब पक्के हो गए, उन लोग को ऐसा नहीं लगता है। तो वह बहुत अच्छा, हमसे कितने आगे है। हाँ। मतलब कल से भी उनको बोलना पड़ेगा, हमारा लेसन ले। मे बी नेक्स्ट टाइम उन लोग सुन आपको, हमको सब सिखाएगा। है? हाँ, है? इताक्षी नहीं? और जिया, जिया सबसे बड़ी। जिया नेक्स्ट टाइम आप बताना हमको। हाँ, आप टीचर बनने का, हम स्टूडेंट बनने का, चलेगा? तो सुबह नहीं। में बच्चे आते हैं ना विधि करने के लिए, विधि बुलाने के हाँ। लिए आते हैं ना। हाँ, ऐसा यहाँ भी करने का। तो अभी तो रजनी दादा थोड़े। को भी शांति हो जाए, हम लोगों हाँ, को भी शांति हो जाए, हमारा इतना इतना बोझा कम हो जाए ना, काम कम हो जाए ना। हाँ, बोलो दक्ष, क्या बोलते हैं आप? दादा जैसे मैं सुबह जल्दी उठना चाहता हूँ पर जब भी मैं लेट हो जाता हूँ। मतलब मम्मी को बोलने का कि वो बकेट में पानी भर के रखने का, और, और जैसा टाइम होता है वो बकेट का पानी आपके भर डाल देगी। हम्म। हाँ। वो अच्छा टाइमर होगा। हाँ, तो फिर मेहनत नहीं ना, तो ठंडक भी हो जाएगा और स्नान करने की जरूरत नहीं रहेगी फिर। अच्छी बात है ना? दक्ष, आपको एक क्वेश्चन है। अभी 9:30 हो जा होगा, तो बाद में आप क्या करते हैं सोने के पहले? दादा पढ़ाई करता हूँ। कितना बजे सोते हैं? दादा 11 o'clock।
हाँ तो थोड़ा अच्छा जल्दी सोचो, 10:30 बजे पॉसिबल हो तो करना, ओके? बाद में बताना कि उठने का प्रॉब्लम है कि नहीं। चलो, हाँ हो सकता है। हाँ दादा। आपको क्या करने का, रात को सोने से पहले डिसाइड करने का है, मुझे इतने बजे उठना ही है। और दादा जब भी मेरा कोई इम्पोर्टेंट काम रहता है, जैसे मेरे को कभी क्रिकेट खेलने सुबह जल्दी जाना रहता है, जब तो मैं अपने आप उठ जाता हूँ। हाँ, हम्म, क्यों उठ जाते मालूम पड़ा? वो खेलने में इंटरेस्ट है, खेलने में रस है, रुचि है, इसलिए किसी को उठाने की जरूरत नहीं पड़ती आपको। हाँ दादा। वैसे यहाँ भी पढ़ाई में आपको इंटरेस्ट खड़ा हो गया, रुचि खड़ी हो गई, हाँ आपको आपको पढ़ाई का इम्पोर्टेंस ख्याल में आ गया, तो हाँ फिर किसी को बोले उठाने के लिए आना ही नहीं पड़ेगा आपको। हाँ मिनेज मिनेज दादा ऐसे आपको कर पढ़ाई सकता है। बोरिंग लगती है तो नींद आएगी। हाँ बोलिए। मिनेज दादा ऐसे कर सकता है कि चलो हमको भी अभी स्टडी तो खेलने का ही है, तो हम अभी खेलने जाएगा स्टडी में। ऐसे चल सकता है तो उठ सकता है क्या नहीं? यहाँ हाँ क्या है कि ये आपको आपका टाइम टेबल बना देने का, कि भाई घर आके पहले क्या करने का है, खेलने का है कि पढ़ाई करने का है। हाँ मैं ऐसा नहीं बोलता कि आप पढ़ाई केवल पढ़ाई ही करो, खेलो मत, लेकिन उसकी टाइम लिमिट रखनी चाहिए कि भाई मैं आधा घंटा खेलूंगा और 1 घंटा पढ़ाई करूंगा, फिर वापस आधा आधा घंटा खेलूंगा, वापस 1 घंटा पढ़ाई करूंगा। हाँ तो जितना जितना घंटा पढ़ाई करें उससे डबल टाइम आपको पढ़ाई में देने का, कितना आसान है बोलो। हाँ दादा। हम आप लोगों को खेलने की भी छूट देते हैं। हाँ और जैसा जैसा आधा घंटा पूरा हुआ, 30 मिनट पूरी हुई, आपको फिर मोबाइल या लैपटॉप बंद कर देने का। फिर ऐसा नहीं सोचने का कि भाई अभी तो हाफ राउंड ही हुआ है, आधे गेम आधे तक ही पहुंची है, अभी पूरी के 2 मिनट में पूरी हो जाएगी, लो चलो मैं पूरी कर दूं, ऐसा नहीं सोचने का होता। ये बराबर है। एक्सपेरिमेंट कर आदर्श, ओके? काव्या, हाँ तो फिर आपका अनुभव बताना। ओके? एक्सपेरिमेंट कर बता। काव्या, आप टीवी देखते हैं? हाँ। क्या देखते हैं टीवी में? हम्म, मैं बताऊं? कार्टून्स या कहानियां। तो बंद। भवानी, गीता सिर्फ आप टीवी देखते हैं? नहीं। जिया? कर दिया और देखो, ये सब टीवी नहीं देखते। उसका कल। रजनीकांत दादा, हाँ, ये काव्या है ना, स्कूल से आते ही टीवी चालू कर देती है। कल बात करेंगे टीवी का। जो आप तो बताएगा, टीवी का असर क्या होता है माइंड पे, आईज पे, चित पे, सब कल बताएगा। ओके? ये हाँ सब दादा। बच्चों लोग अभी बंद कर दिया है, वो कल बताएगा। ओके, चलो, जय सच्चिदानंद। जय 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 सच्चिदानंद। श्री सच्चिदानंद। कल का टॉपिक है अथड़ा मंताड़ो। ओके? तो ये अथड़ा मंताड़ने का एक चित के साथ और आंखों के साथ कल देखेंगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, મીનસ દાદા હવે અભી શરણજી આપણે પદ સાંભળીશું. हम्म, અનન્ય બેન, આપણે આપણે આજે સોમભાઈ છે. ઓકે, કઈ પ્રોબ્લેમ હોય તો સોમભાઈ છે. જય સચ્ચિદાનંદ અનન્ય. અનન્ય, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ઓકે, યુ કેન સ્ટાર્ટ. દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમર દાદાનું ગીત મારે ગાવું છે,
દાદા ભજનની રઢ મને લાગી, ભક્તિ રસમાં નાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, યા મારી ડોલે સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બની શરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, કઈ પૂછવું છે તમારે આમાં? હા, ના આમાં તો ઈઝી છે કે દાદાનું ગીત ગાવું છે, દાદા જેવું થાવું છે ગીત ગાઈને, એમને જે આજ્ઞા છે એમાં રહીને. પણ દાદા જેવું થાવું છે એટલે કેવા પણ? મતલબ દાદાનો કોઈના જેવો દોષ ફેસ, નથી, દાદાનો શુદ્ધાત્મા. જેવો ફેસ હતો એવો ફેસ કરવો છે? હા, દાદાનું મોઢું જેવું હતું એવું આપણું મોઢું કરવું છે એવું છે? ના એટલે દાદાની જેમ બીજાને નિર્દોષ જોવા છે, શુદ્ધાત્મા જોવા છે, શુદ્ધાત્મામાં રહેવું છે, દાદાની આજ્ઞા પાળવી છે. બરાબર. એટલે અહીંયા આ સમજવાનું, દાદા જેવા મારે થાવું છે, એટલે દાદા જેવા એટલે કેવા કે દાદા ટેમ્પરરી હતા કે પરમાનન્ટ હતા? દાદા ભગવાન દાદા ભગવાન ટેમ્પરરી કહેવાય કે પરમાનન્ટ કહેવાય? દાદા permanent. ભગવાન તો પરમાનન્ટ કહેવાય ને. કે મારે એવા પરમાનન્ટ થવું છે, પરમાનન્ટ થવાય કેવી રીતે? કે અનન્યાની સીટ ઉપર બેસે ત્યારે કે શુદ્ધાત્મા આપણી શુદ્ધાત્માની સીટ પર બેસે ત્યારે? શુદ્ધાત્માની સીટ ઉપર બેસી ત્યારે. શુદ્ધાત્માની સીટ પર બેસે ત્યારે. તો શુદ્ધાત્માની સીટ પર બેઠા હો તો સામે વત્સલની કે મમ્મીની કે પપ્પાની કે બેનની ભાઈની બીજા કોઈની ભૂલો દેખાય? ના દેખાય. અનન્યાબેન થઈ જાવ તો શું થાય? બધાની ભૂલ દેખાય. હું બરોબર છું, બાકી બધા ખોટા છે. એટલે તો બાકી બધા ખોટા છે તો બ્રેકેટમાં હોય નહીં, કાઉન્સમાં હોય ને, તો બહાર હા, બોલીએ નહીં ને આપણે. બહાર એમ જ કઈ હું સાચી છું, પણ અંદર એમ હોય કે ઈ બધા ખોટા છે. એટલે બહાર કહીએ કે હું સાચી છું, પણ કાઉન્સમાં શું હોય કે તમે બધા ખોટા છો. સમજ્યા? બહાર હા બોલીએ નહીં પણ અંદર તો એવું હોય ને હા કે જ્યાં સુધી સામે ના બધા ખોટા જેવું દેખાય ત્યાં સુધી તમે સાચા કઈ રીતે હો? ના હોય. હું મિનસ થઈ જાઉં ત્યારે મને બધા ખોટા દેખાય ને, હા પણ ખરેખર મિનસ શું? ના. કે ના, આ તો મિનસ નો રોલ ભજવવાનો ફારે આવ્યો છે, તો મિનસ નો રોલ ભજવવાનો કે મિનસ થઈ જવાનું હોય? રોલ ભજવવાનો. રોલ ભજવતો હોય
નાટક ચાલતું હોય ને પેલો રાજાનો રોલ ભજવતો હોય નાટકમાં, એટલે પેલી સ્ટેજ ઉપર મીઠાઈઓ મૂકી હોય, ડ્રાયફ્રુટ્સ મૂકેલા હોય, તે રાજા તો ખાવાની છૂટ હોય ને? ના નહીં ખાવા નહીં. ના, એ ખાલી એક્ટિંગ માટે જ હોય. અને ખાલી બતાવવા માટે જ હોય, ખાવા માટે નહીં, બરાબર ને? હા તો કે અહીંયા આપણને કેવું સમજાય છે કે ભાઈ આ તો ખાલી જોવા માટે છે, ખાવા માટે નથી. તો ભૂલે ચૂકે જો ખાઈ જઈશ તો ડાયરેક્ટર પગાર કાપી લેશે મારો. એટલે ખાઈએ ખરા પછી? ના તો કે હું અહીંયા જોવાનું. વત્સલ જોડે હો ત્યાં મોટી બહેનનો રોલ ભજવવાનો, પપ્પા મમ્મી હો ત્યારે દીકરીનો રોલ ભજવવાનો, કોલેજમાં જાઓ તો સ્ટુડન્ટનો રોલ ભજવવાનો. સમજ્યા? હા એટલે કે આ બધા રોલ ભજવવાનો, એટલે એ રોલ પ્લે કરવાના તમારે. પણ પેલો રાજાનો રોલ ભજવતો એને ખબર હોય કે ના હોય, અંદર સમજે કે ના સમજે કે ભાઈ હું તો લક્ષ્મીચંદ તરકારો છું, સમજે. ઘરે ઘરે જઈને ખીચડી જ ખાવાની હોય, ભલે ને અહીંયા ગમે તેલા મેવા મીઠાઈ મૂકેલા હોય તો મને ખાવાની છૂટ છે નહીં, હાથમાં પકડવાની છૂટ છે? ના હાથમાં પકડવાની છૂટ નહીં. નહીં આપણે ડાઘા પડી જાય તો એ ખવાય, પેલી પાછી અપાય નહીં પેકેટ, દુકાનવાળા લે પછી પાછું. ના કે અહીંયા આ પણ સમજાય કે ભાઈ ના આ લે. સામેની વ્યક્તિ અને ફારાનો રોલ ભજવે છે, તો રોલ ભજવતો હોય એની પર તમને ગુસ્સો આવે? ના, કેમ ના આવે? રોલ કરે છે એટલે એક્ટિંગ કરે છે. એક્ટિંગ કરે છે એ ખબર છે માટે. એક્ટિંગ કરે છે એ ખબર ના હોય તો શું કરો? તો ગુસ્સો આવે. એટલે સાચું માની લો ને, અને એનો જે વ્યવહાર એને સાચો માની લઈએ ને. હા સાચું માની લઈએ. એટલે પેલી ચકલી આપણા ઘરમાં આવી હોય ને તો ક્યાં બેસે? જ્યાં ગેલેરી બાલ્કની ને એવું હોય ત્યાં. અરીસા આગળ જઈને બેસે. એટલે કબાટમાં જે અરીસો હોય ત્યાં એની ધાર પર બેસે, કે બહાર બોસ બેસીને તો મૂકેલો હોય અરીસો, તો ત્યાં આવીને બેસે. તો પછી શું કરે? ચાંચ મારે પોતાને ને પોતાને જોઈને. પોતાને નહીં, અંદર જે ચકલી છે એને મારે છે. એને શું લાગે કે અંદર મારા જેવી ચકલી છે, લાવ એને મારવું એમ. એ વાગે કોને? ગમે એને તેટલું જોરથી મારે તો વાગે કોને? પોતાને. એટલે એની ચાંચને ડેમેજ થાય ને, હા કે અરીસાની અંદરની ચકલીના ચાંચને દુઃખ થાય. પોતાને જ ડેમેજ થાય. એટલે કે હવે એ સમજાઈ જાય કે ભાઈ આ તો મારી ભૂલ છે, આ તો મારું જ પ્રતિબિંબ છે, તો ભાઈ ફરી ચાંચો મારીએ ખરા? ના ના મારીએ. કેમ? તો કે સમજાઈ ગયું કે આ તો પ્રતિબિંબ છે, ખરેખર નથી એ. તો પછી ભૂલ થાય ખરી? ના ના થાય. પણ એ તો ચકલી છે, પક્ષી છે, એટલે એને ખબર ના પડે. આપણે પક્ષી છે કે માણસ છીએ? માણસ. તો માણસને તો ખબર પડવી જોઈએ ને, કે ચાલે ના પડવી ખબર જોઈએ. પડે. ના ખબર પડવી જોઈએ. કે એવી રીતે કોઈ આપણી જોડે સારો ખરાબ કઈ પણ વ્યવહાર કરવા આવે એટલે આપણે શું સમજવાનું? અનન્યાનો રોલ છે હવે. કે આ સામેવાળા ખરેખર કરે છે કે રોલ ના ભજવે છે? રોલ ભજવે છે. હવે રોલ કેમ ભજવવો પડે? તો કે તમારો હિસાબ છે માટે. તમે પાછળ ભૂલ કરી તો તમારે વ્યવહાર કરવો પડે ને. હા આ કેવું છે કે હું ત્યાં મોરબી આવ્યો હોઉં, ઘરે પપ્પા મમ્મી કાકા કાકી
બા દાદા કોઈ ના હોય, બીજા મહાત્માઓ ના હોય, ને મારા પૈસાની જરૂર પડી, અને તમારા બેંકમાં 1 કરોડ ને 5 લાખ પડ્યા હોય, હું કહું કે મારે 1 કરોડ રૂપિયાની જરૂર પડી છે, મને આપો, હું હમણાં અઠવાડિયે 10 દિવસ પછી વડોદરા પહોંચીશ, એટલે તમને પાછા મોકલી દઈશ. તો તમે આપો કે ના આપો? આપીએ. વિચારીને બોલજો. હા હા આપીએ. હવે તમે આપી દો મને, ને પછી બધા ઘરે આવે એટલે વાત કરો કે ના કરો કે આ મીનરસાનજી આવ્યા હતા, એમને પૈસાની જરૂર પડી એટલે મેં એમને 1 કરોડ રૂપિયા આપ્યા છે. બસ શાબાશી આપે કે ના આપે? બહુ સારું કામ કર્યું એવું કે ના કે? છે. કે રસીલાભાઈ એવું જ કે ને? કે હા જુદું કે? એવું જ કીએ. એવું જ કે. તો કે અહીંયા આપણને કેવું સમજાય છે કે ભાઈ આપણે પૈસા આપ્યા હતા એટલે આપણે વાત કરીએ, તો ભાઈ રસીલાબા કે એપ્રિશિએટ કે બહુ સારું કર્યું તે આપ્યા એમ, તો ભાઈ ધીરે એને કે આપતા પુત્રો છે ને એ તો સાધુ કહેવાય. સાધુને તો આપણે આપ્યા પછી પૈસા કે કઈ પણ આપ્યા પછી પાછું લેવાય. નહીં. તો તમે બોલ્યા મેં જવાબ નથી આપ્યો. કારણ કે હું કેવી સમજણ ફિટ છે તો પાછું લેવાય નહીં એમ. એટલે પછી આ કેટલો આનંદ ઉભરાય ને પછી આપણને. તમને આનંદ થઈ જાય કે મેં કેટલું મોટું કામ કર્યું. થાય ના કે ના થાય. થાય? કેમ? 1 કરોડ રૂપિયા ગયા. એ તો ક્યાં તમારા તો બેંકમાંથી ગયા ને તો, બેંકમાં થઈ ગયા. એટલે બેંક ના ગયા ને. અમારા. ઓહ, હવે મને તો ખબર ના હોય એટલે હું વડોદરા પહોંચીને તમને ફોન કરું કે ભાઈ હું વડોદરા પહોંચી ગયો છું, તમને આંગળીયામાં પૈસા મોકલું કે પછી બેંકમાં ચેક ભરી દઉં એમ? તો તમે મને એવું કહેશો ભાઈ તમે તો સાધુ છે એટલે પૈસા પાછા ના લેવાય એટલે હું પૈસા નહીં લઉં એમ? ના એવું કહો ખરા? ના. કહી દો ને. કેમ? આપણે સારી ભાવના સારા કામ માટે જ ખર્ચાવાના છે ને. હા એ પછી સારા હવે કામ પાછા માટે. લઈએ કે ના લઈએ કઈ ફેર ના પડે ને. હા. એટલે ફેર ના પડે ને. ના તોય અંદર ચાલ્યા કરે 1 કરોડ ગયા 1 કરોડ ગયા. ત્યારે તો મારા ફેરવાનું ચાલુ થઈ જાય ને. તારે કઈ આ હા લોકો આવી ગયા ને મને આવું કહી દીધું એમ. તારે અઠવાડિયે લેટ આવ્યા તો મારે શાંતિ હતી, તો પૈસા પાછા થઈ જાય. તો પછી કહેતા આયા હતા મેં 1 કરોડ આપ્યા હતા એમ. તો પછી ધીરે એને કહે કે હવે પેલા આપ્યા હતા ને એ પાછા આવી ગયા. આપ્યા તો મોટેથી કહ્યું, પાછા આવી ગયા મોટેથી બોલ્યો. ના. વાત સમજાય? હા. તો કે અહીંયા આપણી સમજણ કેવી છે કે આ જેવું નાટક થયેલું તેવું જ આપણે ભજવવું પડે. રિહર્સલ એ રીતે જ થાય ને. સ્ટેજ ઉપર હા કેવી રીતે ભજવાય? જે સ્ક્રિપ્ટ હોય એ પ્રમાણે જ ભજવાય ને. હા. એટલે ત્યાં પછી આપણે બુઆ પાડીએ કે ભાઈ આ મીનર ના. સાંજીને મેં 1 કરોડ આપ્યા હતા ને એ તો ભાઈ લઈને જતા રહ્યા, મને પૈસા પાછા નથી આપતા, હમ. તો મારું શું થશે એવું કહીએ? ના. ખ્યાલ આવે છે? હા. કે અહીંયા આપણને સમજાય છે કે ભાઈ આપેલા હતા એટલે પાછા આવે. હમ. એવી રીતે તમારે વાઘપરમાં લગ્ન પ્રસંગ હોય ઘરમાં, હમ. ને પેલા મોટી ઉંમરના વડીલો જમવા ના આવી શક્યા હોય, તમને થાળી મોકલો કે નહીં, પીરસણ મોકલો કે ના મોકલો? મોકલીએ. રિવાજ ખરો ને કે બંધ થઈ ગયો? ખરો. ખરો. હવે કાકા હોય ઘણી ઉંમરના, ડાયાબિટીસ છે અને મીઠાઈ ખાતા જ ના હોય, એટલે અમને પછી થાળીમાં મીઠાઈ મોકલવાય પીરસણમાં
કે નહીં મોકલવા? નહીં મોકલવાની. નહીં મોકલવા કે તો ખાતા જ નથી ને. હા એ ખાતા નથી એટલે ભાઈ ફેંકી જ દે ને. હા બીજાને આપી દે ને. આપણે ચોખાગીરી મીઠાઈ બનાવેલી હોય એવી રીતે કંઈ કાઢી નાખો ફેંકવા માટે ઓછી આપી દેવાય. બરોબર. બરાબર ને? પણ રસીલાબાને જેને પૂછે તો શું કહે? એ ખાય કે ના ખાય આપણે નહીં જોવાનું. આપણે દેવાની. આપણે આપણે તેમને ત્યાંથી પેલા આવેલા હતા એટલે અત્યારે આપણે આપવી જ પડે કે મીઠાઈ એમને. હા એટલે બાદ પાછો ચોપડો ખોલીને જોઈ લે કે ભાઈ એમની જોડેનો વ્યવહાર કેવો છે. તો કે ભાઈ એમને ત્યાંથી પ્રસંગ હતો ત્યારે અહીંયા 5 પીસ આવેલા હતા આપણે નતા જઈ શક્યા તો આપણે એમને કેટલા પૈસા પીસ આપવાના, કેટલા નંગ 5 આપવાના? 5. તો રિલેશન બગડી ગયા તો 2-3 કરી દેવાના, એક જ કરી હા દેવાનું. હા રિલેશન બહુ સારા થઈ ગયા તો 5 ના 10 કરવાના. હા એવું કરે જ ખરું ભાઈ. ના. હા કે રિલેશન ગમે તેટલા બગડી ગયો તો 5 પીસ એટલે 5 પીસ જ મોકલે. હા બહુ સારા થઈ ગયા તો 5 ના 10 પીસ ના કરે. હા સમજાય? તો કે અહીંયા આપણને સમજાય કે ભાઈ આ કર્મ જગતમાં શું થઈ રહ્યું છે. તો કે આપણે જે વ્યવહાર કરેલો એ આપણી શરતો પ્રમાણે આપણને પાછો મળે છે. હમ આજે પેલો પૈસાનો દાખલો આપ્યો, પીસણનો દાખલો આપ્યો, એના પરથી સમજાય ને. હા તો કે એવી રીતે અહીંયા કર્મ જગતમાં પણ શું હતું કે આપણે પૂર્વે જે વ્યવહાર બીજા સાથે કરેલો છે એ વ્યવહાર અત્યારે આપણને આપણો પાછો આપવા માટે આવે છે. કેવી રીતે હતું કે આપણી શરતો પ્રમાણે. પોતાની કોઈ શરત આપણી પર ઠોકી મારતા નથી. તો ત્યાં શું કરવાનું હોય? જમા દાદા લેવાનું કે અને પાછું કરવાનું? ચાર્જિંગ જ નથી એટલે હમણાં સ્વિચ ઓફ થઈ જશે અને આ બાના ફોન છે એટલે બાનો ફોન ચાર્જિંગ નીચે છે. હા કશો વાંધો નહીં. સમજી ગયો મારી ભૂલ, ભોગવે ના તારી ના ભૂલ. એવું કંઈ નથી. તો ખાલી ગમત કરી. મજા આવી બેટરી conversation કરવું. બેટરી 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 ચાર્જ કરી કે ડિસ્ચાર્જ કરી તમારા હાથમાં ખરું? ના તો મારો હિસાબ પતી ગયો, મારે સમજી લેવો. સોરી. ના ના એટલે સોરી ના કહેવાનું. આપણે જ્ઞાનની ભાષામાં સોરી ના હોય. આપણે તો ત્યાં આગળ મને મારી ભૂલ દેખાય કે મેં બહુ લાંબુ કર્યું એટલે તમારી બેટરી ઉતરી ગઈ. ના મને કંઈક શીખવા મળ્યું નહીં બાબતે. એ તો તમને લાગે તમને શીખવા મળે. હું તો આની જોડે વાત કરતો મિનસની જોડે. એટલે મિનસ શીખવાડતો તમને નહીં. જ્ઞાનીઓને શીખવાડવાનું ના હોય. હમ. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનયસાનંદજી પણ આ નાટકની વાત કરીને જે તો સામેવાળો નાટક કરે છે એ હવે આપણને ખબર પડે પણ સામેવાળો ખબર છે કે નાટક નથી કરતો એટલે જ ગુસ્સો આવે છે એના ઉપર. જો નાટક આપણે કરવાનું છે કે સામે વાળા કરવાનું છે? ના, આપણે કરવાનું છે. કે તમારે સોમનો રોલ કરવાનો કે સોમ થઈ જવાનું છે? ના, સોહમનો રોલ કરવાનો છે. રોલ કરનારો ડ્રામેટિક જ હોય ને, એક્ટિંગ જ કરતો હોય ને. એટલે ગુસ્સો કરે તો ગુસ્સાની અંદર અસર હોય ખરી? આપણને ના હોય, હવે ના હોય. ગુસ્સો કરતો હોય તો સોમ ખાલી ડ્રામેટિક જ ગુસ્સો કરે ને, ખાલી બહાર દેખાવ ખાતર જ કરે ને, અંદરથી એવો ગુસ્સો કરે. ના, દેખાવ પૂરતો જ. પણ જે ટાઈમે જે નાટક રીતે બી ગુસ્સો આવતો હોય ને ત્યારે પણ એવું જ લાગે કે ખરેખરમાં ગુસ્સો જ કરીએ છીએ, પણ પછી ખબર પડે કે ના, કે ખોટો ગુસ્સો કર્યો. એટલે વાત જેમ સમજાય એમ ઉકેલ આવે ને. વાત સમજાય પકડાય તો ઉકેલ આવે ને. એમને તો ઉકેલ આવે નહીં ને.
ખ્યાલ આવે છે? દાદા ભગવાને શું કહ્યું? ધ વર્લ્ડ ઇઝ ધ ડ્રામા ઇટસેલ્ફ. જગત પોતે એક નાટક છે. એ નાટકમાં શું કર્યું? આપણો સ્ટેજ પર રોલ આવે, સ્ટેજ ઉપર જવાનું. રોલ પતી જાય એટલે સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું. પાછો ફરી રોલ આવે તો ફરી જવાનું સ્ટેજ ઉપર. જે ડાયલોગ આપણે ભાગે આવેલો એ ડાયલોગ બોલવાનો હોય ત્યાં, એ ભજવવાનો હોય રોલ એ પ્રમાણે. બીજું કઈ કરીએ ત્યાં? ના, બીજું કઈ નહીં. હા, કે અહીંયા આપણે આપણી મરજી નથી ચલાવતા ત્યાં. પણ જે ફારે આવેલો રોલ છે એ ભજવીએ છીએ. રોલ ભજવતા હો, રોલ ભજવ્યો કોને કહેવાય? કે સામેવાળાને ખબર પણ ના પડવી જોઈએ કે તમે ડ્રામા કરો છો. રોલ ભજવતી વખતે એમાં ઇન્ટરેસ્ટ પડે તો શું કરવાનું? તો એને તો પછી નાટક કહેવાય. આપણો રોલ ભજવતી રીતે ઇન્ટરેસ્ટ પડતો હોય તો આપણે કહેવાનું ને, કંઈક માર ખાવો હોય તો ભાઈ તમે એકલ થજો કે. ખ્યાલ આવે છે? એટલે ત્યાં કોઈને માર ખાવાની ઈચ્છા હોય ખરી? ના. કે સમજણ ના હોય એટલે માર ખાય એમ. તમે રાજાનો રોલ કરતા હો, ત્યાં સ્ટેજ ઉપર તમારી રાણી મરી જાય તો સ્ટેજ ઉપર રડો કે ના રડો? સ્ટેજ ઉપર તો રડવું જ પડે. સાચું રડો ને. બસ જે પ્રેક્ષકોને તો એવું લાગે કે આ રાજાને કેટલો શોક લાગ્યો છે, બહુ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, કેટલો વિલાપ કરે છે. એવું થાય કે ના થાય? થાય. તો તમને અંદર થાય મારી રાણી હતી તે મરી ગઈ, એક જ રાણી હતી, એવું થાય ખરું અંદર? અંતસ્કરણમાં એવું થાય કે મારી એક રાણી હતી હવે જતી રહ્યો, એના વગર હું શું કરીશ? એમ નાટકમાં ના થાય. કે ના થાય. કેમ? તો કે ખબર છે આ નાટક છે. નાટક એટલે શું? તો કે જે ટકે નહીં એને ટકે નહીં નાટક એવું. કહ્યું. હા, જે બદલાયા જ કરતું હોય. કે બદલાતા જગત માટે કોઈ પણ જાતના અભિપ્રાય પૂર્વક રાખેલા હોય એ લેખે લાગે ખરા? એટલે આટલું સમજી લો કે ભાઈ અહીંયા આપણે રોલ ભજવવા આવ્યા છે. રોલ ભજવતી વખતે મારે બિનસ થઈને જ રોલ ભજવવો પડે ને. તો શુદ્ધાત્મા છે એવી રીતે રોલ ભજવડાવો. ના, શુદ્ધાત્માથી તો રોલ ના ભજવાય. વાત સમજાય ને? ના સમજાય. કે રોલ મીનસે ભજવો, શુદ્ધાત્મા નથી ભજવવાનો. એટલે જ્યાં જે રોલ કરવાનો હોય ત્યાં એ પ્રકારે રોલ કરવો પડે. પૂર્વા જોડે રોલ કરવો તો ભાઈનો રોલ કરવો પડે. મમ્મી જોડે કે પપ્પા જોડે રોલ કરો તો દીકરાનો રોલ કરવો પડે. પણ એ ટાઈમે છે ને શુદ્ધાત્મા યાદ નથી આવતા. હવે જેમ કે હમણાં ઉર્વાનો ફોન આવે ને તો એવું જ થાય કે ઉર્વા છે સામે. એ ટાઈમે યાદ નથી આવતું કે આ રોલ ભજવવાનો આવ્યો. પછીથી ખબર તો પડે છે ને કે ભાઈ આ રિલેટિવ પછી યાદ આવે. સમજાય? એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા? કે અહીંયા આપણને આ વાસ્તવિકતા અંદર સમજણમાં રહે છે ને, એ સમજણમાં રહે છે માટે કામ કરે છે. એટલે એ સમજણ 100% થયેલી હોય તો ચારિત્રમાં આવ્યા વગર રહે નહીં, વર્તનમાં આવ્યા વગર રહે નહીં. તો વર્તનમાં નથી આવતી એનો અર્થ એવો થયો કે ભાઈ હજુ સમજણ કાચી છે ત્યાં, એટલે હજુ પાકી કરવાની તક છે આપણને. ત્યાં માની લે કે ભાઈ મારી સમજણ તો પાકી થઈ જ ગયેલી છે તો શું થાય? કાચું રહી જાય.
તો માર ખાવો ખરેખરમાં પડે. કાચું રહી જાય, માર ખાવો પડે. એટલે આ તો કેવું છે કે હળવો બનાવ્યો હોય તો પહેલી વાર જ બનાવતા હોઈએ તો આપણને આવડતો હોય હમ. કેટલું પાણી નાખવાનું કે કેટલો ખાવાનો સોડા નાખવાનો કશી ખબર પડે ખરી? પહેલી વારમાં નાખવો. કશી ખબર, અરે બીજી વાર કરતા હોય તો એ ખબર ના પડે. તો ભાઈ એની જ ભૂલ ફરી કરી આપણે. કે કાચી માયા ઓછા છે, બહુ ભરી ભરીને સમજે? લાગે. એટલે ત્યાં ક્યાં તો હળવો ચોંટી જાય કે ક્યાં તો કાચો રહી જાય. એટલે ભાઈ કોઈ તબેલો નાખીને જુએ કે તબેલા ચોંટે છે, એ ચોંટે છે તો હજુ કાચો છે, હજુ બરાબર ચડ્યો હમ. નથી. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. બરાબર છે. સહેલું છે ને? હા, બહુ સહેલું છે. તે દિવસ આપણે પેલા હમણાં વચ્ચે એક વખત સત્સંગમાં વાત થઈ હતી, ખીચડી બનાવવા કરતા પણ સહેલું છે. હા, કે સહેલું છે એવી મારા ફેરવીએ તો સહેલું થઈ જાય ને. હા, સાચી વાત છે. એટલે આપણે દ્રષ્ટિ પોઝિટિવ રાખીને પોઝિટિવ થઈ જવાય કે બહુ જ સહેલું, બહુ જ સહેલું છે, ના કેમ આવડે, થઈ જ જશે. Correct. એટલે એવું નક્કી કરી અને એની પાછળ પડીએ તો કામ થઈ જાય. વર્ક વિઝા માંથી હજુ PR માં કન્વર્ટ કેમ નથી થતું એવું આપણે અંદર વિચાર કર્યા કરીએ, ગુણાકાર કર્યા કરીએ તો શું થાય? તો ના થાય, કાર્ય ના થાય, ઉપરથી વધારે બગડે. તો કે ખોટ આપણને જાય કે સામે વાળાને જાય? આપણી જ. એટલે પેલો દાદા દાખલો આપ્યો ને, તમે નાના હતા ત્યારે એને દાદા ને એમના ભાભી બંને ઉંમરમાં સરખા. ઘરમાં મમ્મી બે માંથી એક જોડે પક્ષપાત કરે ખરી? હવે આ સોમ તો મારો ઘરનો જ દીકરો છે એટલે મારે એને સાચવવાનો, ને બીજી બધી મારી જવાબદારી છે નહીં, તો ચાલે? ના, ના ચાલે. કે અહીંયા તો એક્ઝેક્ટનેસમાં પરિણામ મળે ને તો પેલું એ સમજણમાં ફિટ થયેલું કહેવાય. તો ત્યાં સુધી પરિણામ આપે નહીં, 100% પરિણામ ના આપે, પરિણામ કાચું કરો. હમ. એવું પણ ટેસ્ટ આપી હોય આપણે મેડિકલ કે એન્જિનિયરિંગ, પછી એક બે તો 2-5 માર્ક માટે એડમિશન ચૂકી જઈએ આપણે તો શું કરવાનું? એ તો હવે થઈ ગયું, પછી એમાં હવે રડવાનું કઈ મતલબ નથી. હવે બન્યું હવે વ્યવસ્થિત. એટલે ત્યાં કેવું આપણે સમજી લઈએ કે આ બની ગયું એટલે વ્યવસ્થિત. હા, એ ત્યાં હવે પછી એવું સમજાય છે. વિચારે તારું ગઈ વખતે ફેલ થયું એટલે આ વખતે ફેલ જ થઈશ, પેપર હાર્ડ જ કાઢે છે, આ લોકો કઈ સમજતા જ નથી, જાણી જોઈને હાર્ડ કાઢે છે, એવું બધું કરીએ ના. કે ના એ તો પેપર જેવું આવશે દેખા જાયગા, પણ આપણે મહેનત કરો ને બરાબર. એ સમજીને મહેનત કરી હોય તો પ્રશ્ન ગમે તે એટલે ઊંધો ચત્તો કરીને પૂછે, વાંકો કરીને પૂછે તો આપણને ખ્યાલ સમજવામાં કઈ તકલીફ પડે? કે ના પડે, કે આના જેવું છે અહીંયા. બરાબર. સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય મહાત્માઓ, સચિન. કોઈ ક્વેશ્ચન? આપણી જોડે સમય છે તો આપણે સામાયિકનું પદ લઈશું.
કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી ખપે છે પૂર્ણ જાગૃતિ જગત એ ટેક કરવાનું ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે જગત ચલવે છે બુદ્ધિ વાત તો આમાં ચેતીને ચાલો સમેટી લ્યો બહિર્ફંદા ભીતર શોધાત્મમાં આવો ભીતર શોધાત્મમાં આવો ભીતર શોધાત્મમાં આવો પદ શેર કરો તો એની સ્ક્રિપ્ટ એટલે અહીંયા જગતનો સ્વભાવ કેવો છે એ વાત અહીંયા કરી છે ના ગમતો આવે અણગમતો આવે એટલે શું કરીએ આપણે કે મોં ફેરવી લઈએ સમજે એટલે કે એવી રીતે અહીંયા અંદર આપણી અંદર વિપરીત બુદ્ધિ ઊભી થાય તો શું કરીએ તો કે મોં ફેરવી લઈએ આપણે એટલે આપણને શું બતાવે કે આ વિપરીત સંજોગ છે વિપરીત સંજોગ છે આવું આવું ને આવું છે એવું કેટલું અંદર જાત જાતના ગુણાકાર કરીએ એટલે એ સંદર્ભમાં આગળ કહે છે કે જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી કે આવું ઊંધું બતાવે એટલે જગત છૂટે ખરું ના છૂટે કે ના છૂટે એટલે ત્યાં બુદ્ધિ આવું બતાવીને શું કહે છે કે તમને પાછું યુટર્ન મરાવડાવે છે મોક્ષ માર્ગમાંથી સંસાર તરફ ને પછી મોક્ષમાં પહોંચાડે ને ના પેલા કે આ બધા પતાય પેલા પછી જજે એટલે અંદર બુદ્ધિ તો શું બતાવે એવું બતાવે કે આપણા મોક્ષ બદલે સંસારમાં પાછા કરણમાં કૃપયા કરીએ છીએ એવું બતાવે ખરી સમજવા દે ના ના સમજવા દો એટલે બુદ્ધિ શું કરે કે તમને જે તે સમજાઈ પટાઈને પાછા રાગે પાડી દો સંસાર બાજુ રહેવા માટે ખ્યાલ આવે છે એટલે કે પ્રતિક્રમણ આપણા વધતા છૂટે છે આંકડો મયથી એટલે ત્યાં મને મારી ભૂલ સમજાય સામાન્ય ઉપર આરોપ ના આપવો કે ભાઈ સામેવાળાની ભૂલને લીધે મારે તો આ સંજોગ ભેગો થયો ચાલે ખરું ના પોતાની ભૂલના લીધે જ ભેગું થયું છે કે મારી ભૂલ હોય તો જ મને કોઈ ભેગું થાય ભૂલ ના હોય તો કે સંજોગ ભેગો થાય ખરો સમજાય મહાવીર ભગવાનને કાનમાં ખીલા મારી ગયો કોઈ આપણને કાનમાં ખીલા મારી જવાનું છે કોઈને માર્યા હશે તો મારવા વાળો કોક મળી આવશે ઓહો તો કોઈક સરદારજી મળી આવે ને
એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં અંદર સમજણમાં રહે કે ભાઈ આ મારી જ પાટલી ભૂલનું પરિણામ છે. સામાન્ય વ્યક્તિ તો નિમિત્ત બની છે, એટલે નિમિત્ત છે. નિમિત્ત કેવો હોય તો કે નિર્દોષ જ હોય, કે ભૂલવાળા ના હોય. તો કે આ સમજણ સાથે ત્યાં પ્રતિક્રમણ કરીએ તો પછી ત્યાં કેવો પ્રોબ્લેમ ઉભો રહે? એટલે યથાર્થ પ્રતિક્રમણ ક્યારે થયું કહેવાય તો કે 100% મને મારી ભૂલ સમજાય પછી એ પ્રતિક્રમણ કરું તો એ 100% ફળ આપે. તો ત્યાં મને 100% મારી ભૂલ ના સમજાઈ હોય તો 25-50% સમજાઈ ને બાકીની 25-50% સામેવાળાની દેખાય તો ઉકેલ આવી જાય ને. ના, થોડુંક બી રહી જાય તો ક્યાંથી પતાય. આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા પૈસા આપી દીધા એટલે પછી રિઝલ્ટ તો આપણા પક્ષમાં જ આવે કે એવું ના થાય કે આપણા જ પક્ષમાં આવે. એટલે આગળ કહ્યું કે પ્રતિક્રમણ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. કે જેટલા પ્રતિક્રમણ થતા જાય વધારે ને વધારે, પણ કેવી રીતે ડ્રામેટિક તો કે ના, ડ્રામેટિક ની હાર્ટેલી. એટલે મિનસ એની દરેક ભૂલો સમજાય ને ભૂલને સમજીને પછી એને ભાગે તો શું થાય તો કે અંદર જે આંકડો પડી ગયો છે, આટી પડી ગઈ છે, આટી ઉકલી જાય. આંકડી સીધી થઈ ગઈ તો ગમે તેટલું પકડવા જાય તો પકડાય ના. ના પકડાય. એટલે આગળ કોઈ ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એટેક કરવાનું. કે આ બધા સંજોગોમાં શું જોઈએ તો કે પૂર્ણ જાગૃતિ જોઈએ. કઈ જાગૃતિ? કે રિલેટિવ પોઈન્ટ મિનસ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા. કે વ્યવહાર કરે છે કોની જોડે? કે મિનસ ની જોડે. મારી જોડે નહીં, હું શુદ્ધાત્મા છું. એટલે ગમે તેટલા એટેક આવે જગતના, પણ ત્યાં મને મારી જ ભૂલ દેખાતી હોય તો સામે હલ્લો કરવા જઈએ ખરા આપણે? ચૂપચાપ બેસી રહીએ આપણે. એટલે આપણે હલ્લો કરવા જઈએ નહીં તો ભાઈ અમે લશ્કર કેટલી વાર સુધી લડવા માટે તૈયાર હોય? કેટલી વાર સામે આવે ભાઈ? ફટાફટ જતું રહે પાછું. કે એને થાય કે આ લોકો કંઈક અમને ટ્રેપમાં તો નથી લીધા ને, એટલે ચારે બાજુથી લડવા માટે બધા સંજોગો ભેગા કરે ને. લશ્કર ભેગું કરે કે ના કરે? તો કે અહીંયા લશ્કર પાછું ક્યારે ફરે? શું સમજાય તો પાછું ફરે? તો કે અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે. એટલે અમારો પાટલા કર્મનો ઉદય છે એમાંથી છોડાવવા માટે તમે આ બધો વ્યવહાર કર્યો અમારી જોડે. એટલે તમે તમારા માટે બહુ ઉપકારી છો કે તમે તમારું બગાડીને અમારી પર ઉપકાર કર્યો. સમજ્યા? કે ત્યાં આ સમજણ તો ત્યાં બંધાઈએ ખરા? એટલે શું થાય તો કે અમારા કર્મના ઉદય તમારે બાંધવું જો પડે. કે અમારા નિમિત્તે તમને ભોગવટ આવ્યો, તમને દુઃખ આપવામાં તમે નિમિત્ત બન્યા, તો કે મને શું સમજાવ્યું તો કે ભાઈ મારી પાટલી ભૂલનું પરિણામ આવ્યું. કે મારથી એવું ના કહેવાય તમારી સમજણ ભૂલવાની હતી એટલે તમે માર ખાવ છો. મારે કેટલા ટકા એવું ના બોલે. એટલે આગળ કહ્યું કે તુરંત એનું એ પ્રતિક્રમ મહાવીરને કરવું પડે. ચાલો. અમારા કર્મના હિસાબે એટલે મારો પાછલો કર્મનો હિસાબ હોય તો કે એમાંથી છોડાવવા માટે સોમભાઈ નિમિત્ત બને તો ભૂલ સોમભાઈ ની કહેવાય કે મારે મારી જોવાની ત્યાં. પોતાની ભૂલ જોવાની છે. કે મારે મારી જોવાની, તમારે છૂટે તમારે તમારી જોવાની. પછી એ ભૂલ સમજાય ને પછી એનું પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે ને.
કે ના સમજીએ તો ઉકેલ આવી જાય? ના સમજીએ પછી ઉકેલ આવે. મિનેશાનંદજી, એટલે આગળ, હા. તો આમાં મહાવીર ભગવાનના કાનમાં જે ખીલા ઠોકાયા, તો એ જે નિમિત્ત હમ બન્યો છે, ભરવાડ હતો જે, હમ તો હમ એ જે એ હિસાબ બંધાયો હશે, એ તો ભરવાડ, એ તો વ્યક્તિ ખાલી નિમિત્ત જ હતો. તો જે હિસાબ બંધાયો હશે પહેલા, જે કાનમાં હમ પેલું શીશુ રેડ્યું હતું, તો શું હમ એના હમ જ એ વ્યક્તિના કાનમાં જ હોય કે પછી એ બીજા કોઈ જોડે હોય? એટલે સામે જે એટલે નિમિત્ત બનીને આવે. સામાન્ય રીતે કેવું હોય તો કે જે 1 to 1 હિસાબ છે ને એ ચીકણી ફાઇલો જોડે હોય. ચીકણી ફાઇલ એટલે નજીકની ઘરની જે ફાઇલો હોય ત્યાં બધો 1 to 1 હમ હિસાબ હોય. ભાઈ બહેન હોય, મા બાપ હોય, પતિ પત્ની હોય, છોકરાઓ હોય, એ ત્યાં બધે કકડાટ થતો હોય કે ક્લેશ થતો હોય, કે ત્યાં મારથી એવું ના કહેવાય તમારી પાટલી ભૂલનું પરિણામ છે. સમજા? ત્યાં તો મારે તરત મારી ભૂલ જોઈને આનું પ્રતિક્રમણ કરી લેવું પડે. એટલે કહ્યું કે મહાવીર નહીં કરવું પડે. કે મહાવીર ભગવાને શું કરતા હતા? કેવું જ્ઞાન થયું ત્યાં સુધી અમને શું કર્યું કે મહાવીરને જ જોજો કરે. મહાવીરને એક મહાવીરનું પૂતગલ જ જોજો કરે. પણ કેવી રીતે તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું. એટલે પોતાને પોતાની જોડે ક્યારે મતભેદ પડે ખરો? ના. એટલે આટલું સમજી દેવાનું. એટલે આગળ કેવું કે જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. જગત ચલવે છે બુદ્ધિવાદ. બુદ્ધિ શું કરે તો કે અચાનક ખોટું ને ખોટાને સાચું કરી દે. તો કે ત્યાં શું કહો કે ત્યાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિર ફંદા, ભીતર શુદ્ધાત્મામાં આવો. એટલે શું કહે છે તો કે બહાર જે બધા ફંદા હતા જેમાં તમે બહાર ટ્રેપમાં બધા ફસાઈ જતા હતા, એ કે બધા સમેટી લો કે. એટલે શું થાય તો કે જે દ્રષ્ટિ બહિર્મુખી થઈ ગઈ હતી એ પાછી અંતર્મુખી થાય. એટલે અંતર્મુખ થઈ ગયા આપણે તો પછી કોઈના ક્લેમ રહે ખરા? ના. હું શુદ્ધાત્માની ગાદી પર બેઠો હોઉં તો તમને મારી કેટલી ભૂલ દેખાય? જરાય નહીં. જરાય ના દેખ કોઈ ના દેખાય. તો કે કવિરાજ આ કહેવા માંગે છે કે ના ગમતું છે ને ગમતું કરી નાખો, ને ગમતા ને ના ગમતું કરી નાખો. હા, ના ગમતું છે એ કમ્પલસરી આવવાનું તો છે જ. કરીને આવ્યા છો તો. એટલે આને ગમતું કરી નાખીએ તેના માટે નાખ દે સાઇન ઇન પછી. અથવા એના માટે નેગેટિવ ઊભું ના થાય ને? કે થાય? ના થાય. ના થાય. એટલે નેગેટિવ ઊભું ના થાય એટલે છૂટી ગયા ને આપણે. હમ. એટલે કેટલું સહેલું થઈ ગયું આપણા માટે. એટલે આટલું બરાબર. સમજી લેવાનું છે. આમાં બીજું કઈ લાંબુ સમજવાનું છે નહીં. તો કે સંજોગો જુદા છે ને આપણે જુદા છે. સંજોગો મિનેસાન, સંજોગો પર છે, પરાધીન છે, વિનાશી છે, હા. એનું આયુષ્ય લઈને જ આવેલા છે. એટલે આ સમજણ અંદર જેટલી જાગૃત રહી, હાજર રહી, એટલું કામ આપણું આગળ ચાલતું જાય. એટલી ગૂંચો ત્યાં ઓછી પડે. એટલે બીજી રીતે કહીએ તો સંસારમાં આપણે આવ્યા છે ને માટે કે પાછળ જે ગૂંચો પાડીને આવેલા હતા એ ગૂંચો ઉકેલવા માટે વ્યવસ્થિત શક્તિ આપણને સંજોગો ભેગા કરી આપે. કે હવે મિનસને કહેવાનું કે ભાઈ હવે કામ કાઢી લે કે અત્યારે જે લોચા મારે હવે ચલાવી લીધા, હવે આગળ ચલાવશું નહીં. સમજ્યા? એટલે આટલી ગેર પડી ગઈ તો પછી કોઈ જગ્યાએ વાંધો વચકા રહે નહીં.
હા બસ એટલે હવે ઉકેલ જ લાવવાનો છે. હમ ત્યાં નક્કી પણ શું થયું કે આ સંજોગ માત્ર ફાઇલ સ્વરૂપ છે, મારે એક એક ફાઇલનો સંભાવ નિકાલ કરી નાખવો. એ સંભાવ નિકાલ થઈ ગયો તો કોના ક્લેમ બાકી રહ્યો? કોઈ ના નહીં. કોઈના ના રહે. કોઈના ક્લેમ બાકી ના રહ્યા તો ભાઈ કઈ સેટલમેન્ટ કરવા જેવું પડે. થઈ જ જાય આટલું ઓટોમેટિક. સમજી લેવાનું. હમ જય બોલ, સચ્ચિદાનંદ. બીજું કઈ પૂછવાનું? ના બસ મહાત્મા કોઈને કોઈ ક્વેશ્ચન? મિનેશાનંદજી આપણે ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. હા હા. અમીબેન ફોલો કરજો. સોહનભાઈ જય તમે પણ ફોલો સચ્ચિદાનંદ. કરજો. ઓકે. હા. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સવ વપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવે સિમ. મંગલાણમ ચ સવ્વે સિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર મહાત્મા. હવે આપણે ફરી આવતીકાલે સવારે